વેલ્યુ પ્રપોઝિશન્સ. વેલ્યુ પ્રપોઝિશન એટલે કે ગ્રાહકને તમે કયા ગુણધર્મથી આકર્ષશો તે આ વેલ્યુ પ્રપોઝિશનના ખાનામાં દર્શાવવાનું રહેશે. જેવી રીતે કે ન્યૂનેસ, પરફોર્મન્સ, કસ્ટમાઇઝેશન, ડિઝાઇન, પ્રાઇઝ, કોસ્ટ રિસ્ક રિડક્શન, બ્રાન્ડ સ્ટેટસ. ન્યૂનેસમાં તમે કઈ રીતે આકર્ષો તો તમે કોઈ નવી જ પ્રોડક્ટ લોન્ચ કરો, જેવી રીતે કે આઈફોન જે આપેલા બજારમાં હોય જ નહીં, તો એ ન્યૂનેસ છે. પરફોર્મન્સ, તો પરફોર્મન્સમાં તમે પહેલાં પ્રોડક્ટ હોય તો એમાં 2 GB રેમ કે 3 GB રેમ વધારે આપો અથવા તો વધારે ગ્રાફિક આપો તો એ પરફોર્મન્સમાં આવશે. કસ્ટમાઇઝેશન, તેનું સૌથી સારું ઉદાહરણ છે એમેઝોન, કે જે તમને વિવિધ બુક રેકમેન્ડ કરવા દે છે અથવા તો પોતે રેકમેન્ડ કરશે તમને. ડિઝાઇન, તો તમે કોઈ કારની નવી જ ડિઝાઇન આપો અથવા તો તમે નવો મોબાઈલની ડિઝાઇન કરો અથવા તો તમે ક્લોથ ડિઝાઇન કર્યા હોય તો પણ તે ડિઝાઇનમાં આવશે. પ્રાઇઝ, તો પ્રાઇઝમાં સૌથી સારું ઉદાહરણ છે નેનો, જે સૌથી ઓછી પ્રાઇઝમાં અવેલેબલ છે. બ્રાન્ડ સ્ટેટસ, તો તમારી પ્રોડક્ટ શું ગ્રાહકોને બ્રાન્ડ આપે છે, જેવી રીતે કે આઈફોન એક બ્રાન્ડ છે, રોલ્સ રોય હોય તો એ એક સ્ટેટસની વાત છે. કોસ્ટ રિસ્ક રિડક્શન, કોસ્ટ રિસ્ક રિડક્શનમાં તમે જો એકથી વધારે એપ કોઈ વસ્તુ માટે વાપરતા હોય એની જગ્યાએ બધી વસ્તુ એક જ એપમાં આવી જાય તો એ કોસ્ટ રિડક્શન છે, તો ગ્રાહકને વધારે એપ ઇન્સ્ટોલ કરવી પડે નહીં. રિસ્ક રિડક્શનમાં ઇન્સ્યોરન્સ કંપની બેસ્ટ ઉદાહરણ છે. એક્સેસિબિલિટી એટલે જો તમારે નોર્મલ બધા વ્યક્તિઓ સાથે પ્લેનમાં ન જવું હોય તો કોઈ જેટ કંપની હોય તો તમને પ્રાઇવેટ જેટ તમારી કંપની માટે પ્રોવાઈડ કરે છે, તો એ એક્સેસિબિલિટી થઈ. એ જ રીતે છેલ્લું છે કન્વેનિયન્સ અને યુઝેબિલિટી. તો એપલ છે તો એ આઈપોડ કે આઈફોન તમે લ્યો તો તેની સાથે એ તમને સોંગ્સ ડાઉનલોડ કરવા, સર્ચ કરવા, ખરીદવા અને સાંભળવાનું ફ્રીમાં આપે છે અથવા તો તેના માટે પ્રાઇઝ લે છે.